સુરતની સિવિલ હોસ્પિટલમાં એક સગર્ભાને ટોયલેટમાં મિસકેરેજ થઈ જતા 2 મૃત ભ્રૂણ ટોયલેટમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા હાલ 4 માસથી પ્રેગ્નન્ટ છે. દરમિયાન આજે તેને તકલીફ થવાથી તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર સાથે પહોંચી હતી. દરમિયાન તેના પેટમાં તકલીફ થવાથી તે વોશરૂમ માટે ટોયલેટ ગઈ હતી. ત્યાં જ તેનું મિસકેરેજ થઈ ગયું હતું. એકદમ મહિલાએ અધૂરા મહિનાના 2 બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ મહિલાએ પરિવારજનો ડૉક્ટર પાસે લઈ પહોંચી ગયા હતા. મહિલા સાથે ડૉક્ટર પાસે પહોંચ્યા બાદ તેણે ટોયલેટમાં જ મિસકેરેજ થઈ ગયું હોવાની વાતની જાણ કરી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ટીમ ટોયલેટમાં પહોંચતા ત્યાં ભ્રૂણ મળી આવ્યા હતા. ભ્રૂણને તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યું હતું અને મહિલાએ પણ લેબર રૂમમાં લઈ જઈ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. હાલ મહિલાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારની મહિલાનું ટોયલેટમાં મિસકેરેજ થઈ ગયું હતું. તપાસ કરતાં આપણું 4 મહિનાના હતા. કિડની બિલ્ડિંગમાં આવેલા ટોયલેટમાં બંને ભ્રૂણ મળી આવ્યા હતા. હાલ આ થવા અંગેનું કારણ સામે આવ્યું નથી. જોકે તે બ્લીડિંગની ફરિયાદ સાથે સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જેના કારણે મિસકેરેજ થયું હોવાની શક્યતા છે. મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે, એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું.